એમ જરાક અત્યારે કઈ મંદિરની વાત કરીએ તો હા મંદિરની સ્થાપના બાબતે જો વાત કરીએ હનુમાનજીની તો એ સ્વયંભૂ મૂર્તિ છે. આશરે 250 વર્ષ પહેલા અહીંયા હું આવ્યો તો ગામડાને પૂછતો મેં કીધું કેટલા વર્ષ થયા છે, એટલે ગામના કોઈ કે 250-300, કારણ કે એમને ખ્યાલ ન હોય, એમની 7-8 પેઢી પહેલા થઈ ગયેલા. એટલે એવું કીધું કે ભાઈ આ અમારા ફલાણા દાદા એ બેસાડેલા પ્રજાપતિના. એટલે મેં એના બારોટજીને નંબર લીધો, ફોન કર્યો અને પૂછ્યું, મેં કીધું ભાઈ આ ભાઈ કઈ પેઢીમાં થઈ ગયા હતા? એટલે કે 10મી પેઢીએ. એક પેઢીએ 25 વર્ષ થાય, લગ્ન થાય, જુવાન થયા હોય, લગ્ન થયા હોય, ત્યાં દીકરા દીકરીનો જન્મ થાય એટલે એક પેઢી કહેવાય. એટલે એ ગાળો લગભગ 25 વર્ષનો હોય. એટલે 10 પેઢી એટલે આપણે 250 વર્ષ માનીએ, બરોબર. 4 પેઢીએ 100 વર્ષ માનીએ, 25 લેખે. એટલે 250 વર્ષ પહેલા અહીંયા 2 પ્રજાપતિ ભાઈઓ આવેલા. એ સાફસૂફ કરીને ભોજન કરતા હશે, એ સાફસૂફ કરી અને ભોજન કરતા હશે. એટલે હનુમાનજીની મૂર્તિ મોટા ભાઈને મળી. એટલે નાના ભાઈ એવું કીધું કે હનુમાનજીને તમારી પાસે બેસવું લાગે છે, તમારા હાથે બેસવું છે. એટલે નાના ભાઈએ પ્રમાણિત માંગ્યું અને વાત સાચી કે ભાઈ ખબર કેમ પડે કે એમને બેસવું છે, આ તો મૂર્તિ છે એમ. એટલે મોટા ભાઈ પ્રમાણ માંગ્યું. એટલે નાના ભાઈથી એવું સહજ બોલાઈ ગયું કે જો કાલે ભાભી ભાત દેવા આવે, આ બધા ગામડાના સમજી શકો, ભાત દેવા ટિફિન લઈને આવે, મતલબ પેલા કપડામાં બાંધી લેવા આવતા, એમ કે જો આવે તો એવું માનવાનું કે હનુમાનજીને અહીંયા તમારા હાથે બેસવું છે. એકચ્યુઅલી એવું હતું કે એના ભાભી એટલે કે મોટા ભાઈના ધર્મપત્ની એ માનસિક અસ્થિર હતા, કપડાં પહેરવાનું સાનભાન નહીં, કોઈ કામ કરતા નહીં અને ઘરે રહેતા. ખરેખર બીજે દિવસે એવું જ થયું. આ મંદિરના જે પ્રકારો છે 9, એમાંનું એક મંદિર છે. બરાબર છે. પહેલું અજિતા, વિજયા, જયા, ગંગા, સ્વસ્તિક, સુપતાકા, ભદ્રા અને પૂર્ણભદ્રા, આટલી પ્રકારના મંદિરો ભારતમાં છે. એમાંનું આ સુપતાકા છે. બરાબર. સુપતાકાનો મતલબ એવો થાય કે જ્યારે તમારો સુવર્ણકાળ ચાલતો હોય, કોઈ કારણ વગર જો મંદિરનું નિર્માણ કરવું પડે વાહ તો જ આ મંદિરનું નિર્માણ થાય. વાહ વાહ. એટલે અત્યારે આપણા ઓલ સમાજની કંઈક પ્રભુની ઉપર કૃપા છે તો જ આપણે મંદિરનું નિર્માણ કરી શકીએ. અત્યારે આનો એક જ તમે નક્કી કરી શકો કે આપણો સુવર્ણકાળ છે તો જ આનું નિર્માણ થાય. બરાબર છે. બધાની અંદર ભાવના છે. અને મારી એક વસ્તુની ટકોર કરવી છે, માફ કરજો બધા, દાન શબ્દ કાઢી નાખજો. દાન તો ભિખારીને હોય, આ દાદાને ન હોય. આના પગમાં પડો છો તમે અને તમે આને દાન દેવા નીકળ્યા છો, એટલા બધા મહાન થઈ જવાનું આપણે એના ચરણની રજ નથી ભલામાં. વાહ. આપણે તો એને ભેટ પૂજા હોય. હા. દાન તો ભિખારીને હોય. આપણે આ દાદાને તો અપમાન કરીશું કે દાન શબ્દ વાપરી, દાતા શબ્દ વાપરી, ભેટ પૂજા શબ્દ વાપરી. મંદિરને કોઈ પેટી ઉપર દાન પેટી ન લખો, દેવનું અપમાન છે. ભેટ પૂજા. બરાબર. ભેટ પૂજા જ લખો. એટલે આ મંદિર અત્યારે છાડલી વાદે પહોંચ્યું છે. મંદિર આપણે શું કામ બનાવીએ છીએ કોઈને ખબર નથી. મંદિરની શું જરૂરિયાત છે? એકચ્યુઅલી તો મંદિરની નિર્માણ જે છે ને, ઇજિપ્તની પિરામિડ થેરાપી ઉપરથી જ આનું સંશોધન થયેલું છે. બાકી ભારતીય શૈલીના તો બહુ પૂરું મંદિર જે મદ્રાસમાં થાય છે. બાકી આપણે આ ભારતીય અને મિશ્રણ છે સંસ્કૃતિનું. બરાબર. એટલે આ મંદિરમાં જ્યારે તમે દર્શન કરવા બેસો તો તમારી ઉપર ઘુમ્મટ હોય. એટલે સાયકોલોજીકલ નથી પણ સાયન્ટિફિકલી તમે જ્યારે ઘુમ્મટની નીચે બેસો ત્યારે નેગેટિવ ઉર્જા દૂર થઈ જાય છે. બરાબર. એટલા માટે મંદિર નિર્માણ કરવું પડે ને ત્યાં જ સાચું ધ્યાન ધર્મ થાય. વાહ. નાનું કે મોટું એ કે આપણે દુનિયાને દેખાડવા મંદિર નથી બનાવવું. વાહ. પ્રક્રિયા આખી આધ્યાત્મિક ને સાયન્ટિફિક જ છે. અને આને લગભગ હજી 1.5 થી 2 મહિનાની અંદર પૂરું થઈ જઈશું. વાહ. બહુ આખું લગભગ તો ઘડાઈ ગયેલું છે, ખાલી ફિટિંગ જ બાકી છે. વાહ વાહ. થોડુંક કામ માટે અમદાવાદ જવાનું છે મારે ના જઈને, પિત્તળના કામ માટે. કડાબડા લઈ આવે એટલે ઉપરનું કામ ચાલુ થઈ ગયું.
પછીનો બહુ ટાઈમ નહીં લે. વાહ. શું નામ આપનું? મારું નામ અનિરુદ્ધસિંહ ઘનશ્યામ વિદ્યાના, ગામ ખેરાળુ. વાહ વાહ વાહ. સરસ, વેરી Thank ગુડ. વાહ. એમની વાત ખૂબ સાચી છે. આપણે બધા યાદ રાખશું કે ભાઈ મહાપુરુષોની ભેર પૂજા કરીને આપણે હવે તો એમ તો આ તો હનુમાનજી મહારાજની વાત છે તો વાત સાચી જ છે. આપણે બધા હવેથી યાદ રાખશું અને એવું જ કરવું જોઈએ અને એમ કરશું. અત્યારે કંઈક અડબા ચડાવે છે, કોઈ જોખમ છે કંઈ બાર વાગે બધું તો આ હનુમાનજીનો ઇતિહાસ છે, અનુભવ થાય છે અને આ જાગૃત જગ્યા છે, જૂની છે. અને પહેલાંના બધા અનેક લોકો જૂના તમારા જેવા કહેતા કે અમને અમારા કોઈ ટીચર સ્કૂલમાંથી લાવતા. બાપુ, અત્યારે આ કેટલું બન્યું છે મંદિર અને કેટલું એમાં બાકી છે ને કેટલું પૂર્ણ થશે એનો ખર્ચ એની જરા કહેશો? સારું, એની વાત કરીએ મંદિરની, પણ સામાન્ય વાત કરી દઉં કે અત્યારે આમ તો લિટલ લેવલ કહેવાય એટલે સુધી પહોંચ્યા છીએ. બરાબર. પણ મંદિર શાસ્ત્રના નિષ્ણાત બાજુમાં જ બેઠા છે હજી બાપુ. તો એ બાબતમાં થોડુંક 2-5 મિનિટ એ બોલે. આમ તો પેલા એવું વિચાર્યું કે પૂછાયું તો બોલે કે નહીં કીધું આ સમયે એટલે કદાચ એમને એવું વિચાર્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠા વખતે બોલશું, પણ હવે તમે આવી નિમિત્ત જ બીજા છો, ભગવાન બોલાવવા માંગે છે એટલે તમે 5 મિનિટ બોલી લ્યો. મહારાજ કી જય. આજના ઉત્સવની અંદર એટલે આ જગ્યાની અંદર શ્રી દેવ બાપુની પ્રેરણાથી આજે આ જગ્યાની અંદર હનુમાનજી મહારાજનો યજ્ઞ ચાલી રહ્યો છે. જે સાતકની અંદર 4 જોડીઓ બેસવામાં આવી છે અને વિપ્રો અમે 3 વિપ્રો રહેલા છીએ અને આ બ્રાહ્મણો થકી આ યજ્ઞ સંપન્ન કરી રહ્યા છીએ. અને હનુમાનજી મહારાજ દરેક યજમાનોને અને અહીંયા દર્શનાર્થીઓ જે આવે છે એની દરેક મનોકામના દાદા પરિપૂર્ણ કરે એવા શુભ આશીર્વાદ. બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કી જય. આજનો કાર્યક્રમ વિશે કયો? આજનો કાર્યક્રમ ખૂબ સારો રહ્યો અને દર વર્ષે હનુમાન જન્મ જયંતિના નિમિત્તે અહીંયા કાર્યક્રમ થતો હોય છે અને ઘણા દૂર દૂરથી ભાવિક ભક્તો આવતા હોય છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક ગામના તથા બહારના ભક્તો રસ લેતા હોય છે. થેન્ક યુ. જય હનુમાન. વાહ વાહ. લીલાધરી હનુમાન શંકર ભગવાનનું આ બાજુ મંદિર છે, જમણી બાજુ, ડાબી બાજુ અત્યારે જે લીલાધરી હનુમાનનું મંદિર બની રહ્યું છે. બાપુ અમારા સદારકાવાળા જે છે એ આ સામાજિક કાર્યમાં જોઈએ, તમારે ફળેશ્વર હોય, લીલાધરી હનુમાન હોય કે પછી કેરાળા હોય, આવી બધી જગ્યાની અંદરમાં પોતે સેવા કરે છે અને પોતે રેલવેમાં ડ્રાઈવર પણ હતા ટ્રકના. પ્રસાદ, મહાપ્રસાદ માટે બધા જ એમાં છે બધા. જો અમારા બેંકના મેનેજર. આપણે કઈ બેંક તમારી? બેંક કઈ મંડળી? સોમનાથ. જો અમારે સોમનાથ બેંકના માલિક છે, છતાં આજે જો પીરસવામાં છે મિત્રો. હા, ના અરે મોજે મોજ. બધું પીરસવા માટે હાલો ભાઈ, બધા અમારે જો પીરસવા માટે બધા મિત્રો આવી ગયા છે. જય માતાજી. ઓહ, કેમ મજામાં? બધા અલગ અલગ પીરસવાવાળા મિત્રો છે. તમારા જો અહીંયા બધી કાઉન્ટર છે.
સચદેવ રમેશચંદ્ર ગંગારામ.